જાણીશું સમાચાર વિસ્તારથી। ડભોઈ ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈ ટાવર ચોક નજીક આવેલા રામજી મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। નાના મોટા સૌ કોઈ શ્રી રામના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। ભવ્ય શોભાયાત્રાનું અને ભજન અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈના ધારાસભ્ય આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય દ્વારા તમામ હિન્દુઓને દિવસે શુભેચ્છા પાઠવી હતી। સનાતન સંસ્કૃતિના મર્યાદા પુરુષોત્તમ તથા સૌની અંદર સત્યનિષ્ઠા જગાવનારા પ્રભુ શ્રી રામની જન્મ જયંતિ રામનવમી પર ડભોઈ ટાવર ચોક નજીક આવેલા રામજી મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। નાના મોટા સૌ કોઈ શ્રી રામના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ભક્તો માટે વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ રામનવમીના તહેવારને અનુલક્ષી ડભોઈ ખાતે ભવ્ય શોભાયાત્રાનું અને સાંજે ભજન અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈના ધારાસભ્ય આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નગરજનોને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી। આજનો દિવસ દેશ અને દુનિયા માટે ખૂબ જ મહત્વનો છે, ખાસ કરીને હિન્દુઓ માટે કે આજે રામનવમીની સાથે સાથે સાંઈ બાબાનો પણ જન્મદિવસ અને સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ, આવા ત્રિમૂર્તિ સંગમની સાથે ભારતીય જનતા પક્ષનો આજે સ્થાપના દિવસ, દેશની અને વિશ્વની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી, એનો આજે 46મો સ્થાપના દિવસ છે। 45 વર્ષ પૂરા કરી પાર્ટી 46 વર્ષમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે હું આપના મારફત તમામ નગરજનોને સ્થાપના દિવસની શુભેચ્છા, રામ જન્મદિવસની શુભેચ્છા, સાથે ભગવાન સ્વામિનારાયણના જન્મદિવસની શુભેચ્છા અને સાંઈ બાબાના જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું। તમામ ઉપર સ્વામિનારાયણ ભગવાન, ભગવાન રામ અને સાંઈ બાબાના આશીર્વાદ વરસે અને ભારત ફરીવાર વિશ્વગુરુ બને એવી આજના તબક્કે પ્રભુને પ્રાર્થના। અને આજના દિવસ 46મા સ્થાપના દિવસે તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના 46મો સ્થાપના દિવસ, ભગવાન સ્વામિનારાયણનો જન્મ દિવસ અને સાથે જ સાંઈ બાબાનો પણ જન્મદિવસ હોવાથી આ તમામ સંયોગ એક જ દિવસે આવતા ધારાસભ્ય દ્વારા તમામ હિન્દુઓને દિવસે શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા।